આ વર્ષે સામાન્ય કરતા નબળું ચોમાસું રહેવાનું સ્કાયમેટનું અનુમાન. સિઝનના બીજા ભાગમાં અલ નીનો મજબૂત થતા વરસાદ ખેંચાઈ જવાની શક્યતા. જૂન મહિનામાં વરસાદ સ્થિર રહેશે, પણ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન મેઘરાજા હાથતાળી આપી શકે. કમોસમી વરસાદે લઈ હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય થતા આજે રાજ્યમાં હળવા મધ્યમ વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. કેટલાય જિલ્લામાં અપાયું યલો એલર્ટ. આગામી 48 કલાક બાદ તાપમાનમાં વધારો થશે. આગામી દિવસોમાં 2 થી 4 ડિગ્રી તાપમાન વધી શકે. રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 36.4 ડિગ્રી તાપમાન. 2 દિવસ કમોસમી વરસાદની આગાહી. માવઠું અને ભારે પવન ભૂક્કા બોલાવશે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા ખાબકશે. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ. ભર ઉનાળે વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા. દિલ્હી એનસીઆરના વાતાવરણમાં પલટો. ઝરમર વરસાદથી દિલ્હી ભીંજાયું. વાતાવરણમાં પલટો આવતા દિલ્હીની હવામાં થયો સુધારો. વરસાદને પગલે પ્રદૂષણ ઘટ્યું. પ્રજાએ લીધો રાહતનો શ્વાસ. ચેન્નઈમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યા. શહેરના અનેક ભાગોમાં મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ ખાબકતા ચેન્નઈવાસીઓએ રાહતનો શ્વાસ લીધો. દક્ષિણ ભારતમાં મેઘતાંડવ. તમિલનાડુના થંગચીમડમમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. રાજસ્થાનના બિકાનેરમાં કમોસમી વરસાદ પડ્યો. કમોસમી વરસાદે લઈ વાહન વ્યવહાર ખોરવાયો. મુસાફરો ભારે હાલાકીમાં. પાણીના નિકાલ અને વીજળી પુનઃ સ્થાપિત કરવા માટે પાલિકા અને વીજ વિભાગની કામગીરી શરૂ. રાજસ્થાનના જેસલમેરમાં મેઘતાંડવ. 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા. તોફાની વરસાદી રસ્તા ઉપર જળબંબાકાર થયા. અચાનક વરસાદથી બજારમાં પાણી ઘૂસ્યા. કાપણી કરેલો પાક પલળી જતા જગતનો તાજ ચિંતિત. એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડમાં જણસીઓની મબલક આવક. જીરાનું હબ ગણાતા ઊંઝામાં જીરાની રેકોર્ડ બ્રેક આવક. યાર્ડમાં જીરાની કુલ 65,000થી વધુ બોરીની આવક નોંધાઈ, તો 20,000 બોરી વરિયાળીની વેચાણ માટે આવી. ઊંઝા માર્કેટયાર્ડમાં સોનાનો સૂરજ ઉગ્યો. માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાનના ખેડૂતો પણ માલ વેચવા ઊંઝા માર્કેટયાર્ડમાં ઉમટ્યા. જીરું, વરિયાળી અને ઈસબગુલની આવકથી માર્કેટયાર્ડ ઉભરાયું. ઊંઝા માર્કેટયાર્ડમાં ભાવની બોલબાલા. જીરાનો 20 કિલોનો ભાવ 3,800 થી 4,400 વચ્ચે બોલાયો, જ્યારે વરિયાળીનો 20 કિલોનો ભાવ 1,800 થી 7,500 સુધી રહ્યો. અરવલ્લીના માલપુર પંથકમાં કુદરતી સંકેતોને આધારે ખેતીના શુકન જોવા મળ્યા. અણિયોર ગામે ખેડૂતના ખેતરમાં ટીટોડીએ મૂક્યા 3 ઈંડા. ટીટોડીએ ખેતરમાં ઈંડા મૂકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. જૂનાગઢમાં ગિરનાર રોપવે સેવા બંધ કરાઈ. ભારે પવન ફૂંકાતા યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો. 40 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિ સામાન્ય થાય તે બાદ ફરી રોપવે શરૂ કરાશે. અમદાવાદની 133 શાળાઓને એકસાથે જિલ્લા શિક્ષણ અધિકારીની નોટિસ. જિલ્લાની 133 ગ્રાન્ટી શાળાઓને પૈસા રિકવરીની અપાઈ નોટિસ. શાળાઓ પાસે કુલ 2 કરોડ 91 લાખ રૂપિયા બાકી. વર્ષોથી સૂચના છતાં રકમ ન ચૂકવતા કાર્યવાહી કરાઈ. મણિનગરની જય સોમનાથ શાળાના સૌથી વધુ 62.55 લાખ બાકી. વિદ્યાનગર સ્કૂલના 29.79 લાખ બાકી. જો રકમ જમા કરાવી હોય તો પુરાવા રજૂ કરવા આદેશ અપાયા. રકમ નહીં ચૂકવનાર શાળાઓના લિસ્ટ કલેક્ટરને સોંપાશે. પ્રોપર્ટી ટાંચમાં લેવાની તૈયારી. ગાંધીનગરમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન. 15 મનપાના ઉમેદવારો, 34 જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામની ચર્ચા. 84 નગરપાલિકાઓમાં A-B વર્ગની નગરપાલિકાની ચર્ચા. C અને D વર્ગની નગરપાલિકાનું સ્થાનિક સ્તરે મંથન કરાયું. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડનો મોટો નિર્ણય. 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને નહીં મળે ટિકિટ. 3 ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને પણ નહીં અપાય ટિકિટ. સંગઠન કે સરકારમાં પદાધિકારીઓના પરિવારજનોને પણ ટિકિટ નહીં અપાય. પાર્લામેન્ટરીના સભ્યોએ નિયમો સ્વીકાર્યા. આજથી 3 દિવસ યોજાશે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક. ઉમેદવારોની પસંદગી પર ચૂંટણી સમિતિ મહોર મારશે. બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ પણ હાજર. 15 મહાનગરપાલિકાના ઉમેદવારોની આખરી પસંદગી પર ચૂંટણી સમિતિ મહોર મારશે. ઉમેદવારો જાહેર થાય તે પહેલા નર્મદા ભાજપમાં સંતોષ. સાંસદ મનસુખ વસાવા કાર્યકરોને એક રહેવા કરી ટકોર. કાર્યકરોએ કામ કર્યું હોય અને ટિકિટ ન મળે તો નારાજગી સ્વાભાવિક હોવાનું મનસુખ વસાવાનું નિવેદન. નારાજગી હશે તો આગામી સમયમાં નારાજગી દૂર કરવાનું મનસુખ વસાવાનું નિવેદન. પાર્ટી સમક્ષ ઉમેદવારોને જ અપાશે ટિકિટ. અન્ય પક્ષમાંથી આવેલા નેતાનું કામ સારું હશે તો તેને પણ ટિકિટ અપાશે.
અમદાવાદ કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર થતા વિવાદ. ભાજપમાં ગયેલા નેતા ફરી કોંગ્રેસમાં જોડાય તે પહેલા જ અપાઈ ટિકિટ. રામોલ હાથીજન વોર્ડમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર રમીશ શેખને લઈ વિવાદ. ભાજપના નેતાઓ સાથેના રમીશ શેખના ફોટા થયા વાયરલ. સ્થાનિક કાર્યકરોએ શહેર પ્રમુખને પત્ર લખી રજૂઆત કરી. રમીઝના બદલે અન્ય ઉમેદવાર જાહેર કરવા માંગ ઉઠી. વિવાદ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલની પ્રતિક્રિયા. ભાજપમાં જોડાયા હોય એવી અમારી પાસે કોઈ માહિતી નથી. છેલ્લા ઘણા સમયથી એનએસયુઆઈ યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. રમીઝ કાર્યકરો સાથે વાતચીત કરી સમાધાન લાવીશું. કોંગ્રેસી ટિકિટ વહેંચણીને લઈ કાર્યક્રમમાં ગણગણાટ. વટવા બોર્ડમાં ભાજપ આપ સાથે સંકળાયેલા સોએબ અલી રાજપૂતે ટિકિટ આપતા વિવાદ ઉઠ્યો. છેલ્લા ઘણા સમયથી સોએબ અલી કોંગ્રેસમાં કામ કરતા હોવાનું શહેર પ્રમુખે આપ્યું નિવેદન. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો. પ્રદેશ કોંગ્રેસે ઉમેદવારોને ટેલિફોનિક જાણ શરૂ કરી. દરિયાપુર અને શાહપુર વોર્ડના ઉમેદવારો જાહેર થયા. ઉમેદવારોએ નામ જાહેર થતા ઉજવણી કરી. સ્થાનિક ચૂંટણીને લઈ આજે કોંગ્રેસ ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકે. રવિવારે 243 નામોની પ્રથમ યાદી જાહેર કરી. કાર્યકરોનો રોષ રોકવા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ખડકી દેવાયા ખાનગી સિક્યુરિટી અને બાઉન્સર. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ. ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી. 48 વોર્ડ માટે સતત ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક. રાજકોટમાં કોંગ્રેસ અગ્રણી વશરામ સાગઠિયા અને પ્રવીણ સોરાણી વચ્ચે ચાલી રહેલા વિવાદનો મામલો. પ્રવીણભાઈ સિનિયર નેતા હોવાનું વશરામ સાગઠિયાનું નિવેદન. અગાઉ સાથે મળીને લડ્યા હતા ચૂંટણી. પ્રવીણભાઈના ભાજપમાં જોડાવાની અટકળો પર વશરામ સાગઠિયાની પ્રતિક્રિયા. જે વ્યક્તિને જ્યાં અનુકૂળ લાગે ત્યાં જઈ શકે. મેં એકવાર પાર્ટી બહાર જઈને ભૂલ કરી લીધી છે. જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપના નેતાઓ સામસામે. એસસી સેલના જિલ્લા પ્રમુખ ધીરુ ગોહિલે પક્ષના મોટા નેતાઓ પર આક્ષેપ લગાવ્યા. માળિયા, માણાવદર અને વિસાવદરમાં ટિકિટો વહેંચાઈ હોવાનો આરોપ. પાદરામાં આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકરને ટિકિટ આપી. નટવરસિંહ પઢિયારના પત્ની કાંતાબેનને વડનુ જિલ્લા પંચાયત બેઠક પર ટિકિટ પાડી. પઢિયાર નટવરસિંહ વડુના છે પૂર્વ સરપંચ. નટવરસિંહ પઢિયારે ટિકિટનો કર્યો અસ્વીકાર. ડભોઈ કોંગ્રેસમાં ગાબડું પડ્યું. વડોદરા ખાતે યોજાયેલ બેઠકમાં જૂના 4 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા. કમલમ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રહલાદ મંગળ પટેલ સહિતના નેતાઓએ ધારણ કર્યો કેસરીઓ. રાજકોટમાં આપના ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. આપના ઉમેદવારો રાહુલ ભુવા અને હાર્દિક રાબડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ. દબાણ હટાવ શાખાના કર્મચારીઓ સાથે કરી હતી બોલાચાલી. સુરતથી મનોજ સોરઠિયાને ઉમેદવાર જાહેર કરાયા. આપના ઈશુદાન ગઢવીએ માહિતી આપી. કહ્યું, અમે વફાદાર, હોશિયાર અને લોકોના કામ કરનારા ઉમેદવારને પસંદ કરી રહ્યા છીએ. બનાસકાંઠા નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિ તેજ. ધાનેરા નગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રથમ દિવસે 43 ફોર્મનું વિતરણ કરાયું. ચૂંટણી તંત્ર દ્વારા ફોર્મના 50 રૂપિયા નક્કી કરાયા. વલસાડના ગોઈમા ગામમાં સ્થાનિક ચૂંટણીનો વિરોધ. છેલ્લા 25 વર્ષથી પાકો રોડ ન હોવાથી મીંઢોળી ફળિયાના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ચોમાસામાં રસ્તાને લઈ હાલાકી પડતી હોવાથી વહેલી તકે રોડ બનાવવામાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સુરતની કાપડ બજારમાં તેજીનો માહોલ. ઝંડા, બેનર, ટોપી, સાડીઓ અને અન્ય પ્રચાર સામગ્રીનો જથ્થો વેપારીઓએ તૈયાર કર્યો. આગામી દિવસોમાં 2 થી 3 કરોડ રૂપિયાના વેચાણની શક્યતા. મહેસાણાના તાવડિયા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર. 80 મીટરના રિંગ રોડને રદ કરવાની ઉગ્ર માંગ સાથે ગામલોકોએ વિરોધ નોંધાવ્યો. ગામને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી હટાવી એગ્રીકલ્ચર ઝોનમાં રાખવાની માંગ સાથે ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. ખડગેના વિવાદિત નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રહાર. કોંગ્રેસે દેશની જનતા સબક શીખવાડશે. ગુજરાતે ગાંધીજી, સરદાર જેવા નેતા આપ્યા. કોંગ્રેસીઓને આવું બોલતા શરમ ન આવી. અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં ભૂષણ ભટ્ટનું નિવેદન. ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દેવાનું આપ્યું નિવેદન. ભલે અમે ઓછા થયા છીએ, પણ ખાડિયામાં પગ પેસારો નહીં કરવા દઈએ. સુરતમાં વોર્ડ નંબર 5ના ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં કુમાર કાનાણીનું નિવેદન. આમ આદમી પાર્ટીએ ખોટી વાતો ફેલાવી પણ આપણને સાચી માહિતી લોકો સુધી ન પહોંચાડી શક્યા. પ્રચારમાં ખામી અંગે વિચારવાની કરી ટકો. સુરત સારોલી વિસ્તારમાં પોલીસે ટેક્સટાઇલ માર્કેટની સુરક્ષાને ધ્યાનમાં રાખી મોક ડ્રીલ યોજી. આગના બનાવમાં જાનમાલનું નુકસાન અટકાવવા વેપારીઓને લાઇવ ડેમોન્સ્ટ્રેશન અપાયું. ફાયર ફાઇટરોએ બચાવ કામગીરીના કરતબ બતાવ્યા. ગુજરાતી ડીએસઓ મેગા સપાટો. અમદાવાદમાં 20 કરોડથી વધુની કિંમતો 5 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું. ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા શંકાસ્પદ આરોપીની ધરપકડ.
એટીએસએ ડ્રગ્સ પેડલરની તપાસમાં મોટા ખુલાસા થયા. આરોપી પાકિસ્તાનના વ્યક્તિ સાથે હતો સંપર્કમાં. ડ્રગ્સ હેરાફેરી મામલે હજુ મોટા ખુલાસા થશે. ગુજરાતમાં ક્યાં આપવાના હતા તે તપાસ કરાશે. બેંક એકાઉન્ટ અંગે પણ તપાસ. રાજકોટ એસઓજીએ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા. મૌલિક જેઠવા અને જૂનાગઢના મયુર ઉર્ફે લાલાની ધરપકડ કરાઈ. એસઓજીએ 1.21 લાખના ડ્રગ્સ સહિત 2.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. રેન્જ આઈજીની સ્ટ્રાઇકિંગ ફોર્સ દ્વારા બાતમીના આધારે દરોડા પાડ્યા. ચાલુ દેશી દારૂની ભઠ્ઠી પરથી 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. 2 બુટલેગરની ધરપકડ, 2 ફરાર. સુરત રેલવે સ્ટેશન પરથી 4 કિલો ગાંજા સાથે એક આરોપી પકડાયો. સુરત રેલવે એસઓજી અને એનડીપીએસ ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન. ઓડિશાના વતની જીતુ શાહુની ધરપકડ કરાઈ. સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. જૂનાગઢમાં વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા યુવકે પોલીસ દ્વાર ખખડાવ્યા. કીર્તિ પટેલની ગાઢ મિત્ર દિવ્યા સાવલાણી સામે નોંધાઈ ફરિયાદ. નાણાં ધીરનારનું લાયસન્સ હોવા છતાં 10% ગેરકાયદે વ્યાજ વસૂલ્યું હોવાનો આક્ષેપ. યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ. જૂનાગઢ જેલમાં તપાસ દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓ મળી. 3 મોબાઈલ, બેટરી, ચાર્જર મળી આવ્યા. આપને જણાવી દઈએ, પાવર સપ્લાય બોક્સ પણ જપ્ત કરાયા. વૃક્ષ ઉપર સંતાડેલા મોબાઈલ કબજે કરાયા. 2 કેદી સામે ગુનો દાખલ. અમદાવાદના રિક્ષા ચાલકોએ સીએનજીનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી. રિક્ષા ચાલકોએ સીએનજીના ભાવ વધારા અને પેનલ્ટીના વિરોધમાં બાયો ચડાવી. ₹15 ને બદલે 20 પ્રતિ કિલોમીટર કરતા રિક્ષા ચાલક એકતા યુનિયનની માંગ. યુદ્ધની આગમાં અમદાવાદની ઇન્ડસ્ટ્રી સ્ટીમ થઈ. સ્ટીલનું ઉત્પાદન 1000 કરોડથી ઘટીને સીધું 400 કરોડે પહોંચ્યું. 60%નો જંગી ઘટાડો થયો. સ્ટીલ, સ્ક્રેપ અને કાચા માલના ભાવમાં 20 થી 25%નો તોતિંગ વધારો થતા ઉદ્યોગપતિમાં ચિંતા. સુરતમાં પોલીસ વેપારી સંવાદ કાર્યક્રમ યોજાયો. ટેક્સટાઇલ માર્કેટમાં વધી રહેલી આર્થિક છેતરપિંડી અને આગ જેવી દુર્ઘટનાઓને લઈ કાર્યક્રમ યોજાયો. એડિશનલ પોલીસ કમિશનર બલરામ મીના સહિતના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા. પોલીસે કોમન હેલ્પલાઇન શરૂ કરી જવાબદાર અધિકારીઓની નિમણૂકની ખાતરી આપી. બેઠકમાં ઉનાળામાં આગ લાગવાની વધતી ઘટનાઓને લઈ ફાયર સેફટી અંગે અપાયું માર્ગદર્શન. આ પ્રકારના કાર્યક્રમથી મજબૂત બનશે વેપારી અને પોલીસ વચ્ચેનું સંકલન. રાજકોટમાં ગેસના બાટલાની અછત અને ભાવ વધારાના કારણે સર્જાઈ કટોકટી. કાળા બજારમાં ગેસના બાટલાના ભાવ બમણા થયા. ગેસ ન મળતા અને ખાણીપીણીના ધંધાર્થીઓ પાયમાલ. આગામી દિવસોમાં ખાણીપીણીની વસ્તુઓના ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા. રાજકોટમાં ગેસના અભાવે રેસ્ટોરન્ટમાં સગડી અને લાકડાનો ઉપયોગ કરાયો. રસોઈમાં ધુમાડાની ગંધ આવતા ગ્રાહકો નારાજ થયા તો કેટલીક વાનગીઓ બનાવવી અશક્ય બની. 5000થી વધુ લોકોની આજીવિકા ખતરામાં. અનંત અંબાણીએ કિરણના મંદિરોની મુલાકાત લીધી. અનંત અંબાણીએ કિરણના મંદિરો અને હાથી કલ્યાણ પહેલ માટે ₹18 કરોડના દાનની જાહેરાત કરી. હાથી કલ્યાણ માટેની પહેલને આપ્યું સમર્થન. આપને જણાવી દઈએ કે દર્શન પણ કર્યા મંદિરમાં. ઉજ્જૈનમાં ભક્તિ અને શ્રદ્ધાના અનોખા દ્રશ્ય. અમદાવાદના દાતાએ બાબા મહાકાલે 29 કિલો ચાંદીના ભવ્ય આભૂષણો અર્પણ કર્યા. મહેશભાઈ ઠાકુર પરિવારે સાથે રહીને પૂજા અર્ચના કરી. ચાંદીના આભૂષણો ભેટ કર્યા. મહાકુંભમાં ચર્ચામાં આવેલા અને આઈઆઈટી બાબાએ સંસાર માંડ્યો. હરિયાણાના અભયે બેંગલુરુની પ્રીતિકા સાથે લગ્ન કર્યા. બેંક કામકાજ માટે પત્ની સાથે વતન પહોંચતા ચાહકોનો જમાવડો. તેમની સાથે સેલ્ફી લેવા ચાહકો ઉમટ્યા. કોલકાતામાં વરસાદે ખેલ બગાડ્યો. સતત ઝરમર વરસાદના કારણે એમ્પાયરોને મેચ પડતી મૂકી. મેચ રદ થતા બંને ટીમોને 1-1 પોઈન્ટ અપાયો. મેચ રોકાઈ ત્યારે પંજાબ બોલર ઝેવિયર બાટલરે લીધી હતી 2 વિકેટ. વર્ષોથી સરપંચ વિહોણો છે છોટાઉદેપુરના બોડેલીનું ઊંચા કમલ ગામ. સરપંચ ના હોવાના કારણે ગામ વિકાસથી વંચિત. પીવાનું પાણી, સિંચાઈનું પાણી, પાકા રસ્તા જેવી સુવિધાઓ માટે લોકોને સંઘર્ષ કરવો પડે છે. વર્ષ 2013માં છોટાઉદેપુર જિલ્લાની રચના બાદ બોડેલી તાલુકામાં સમાયું ઊંચા કમલ ગામ. સીમાંકન બદલાતા ગામની પંચાયત બરખાસ્ત થઈ ગઈ. ત્યારથી આજ સુધી ગામને નથી મળી નવી પંચાયત. આ ગામમાં વસાવવામાં આવ્યા હતા સરદાર સરોવર ડેમના કારણે વિસ્થાપિત થયેલા લોકોને. અગાઉ લીલાછમ વિસ્તારોમાં રહેતા લોકો પાણી માટે વલખા મારે છે. ગુજરાતના વિસ્થાપિતો માટે નળ સે જળ યોજના હેઠળ બનાવાયેલી ટાંકી પણ જર્જરિત. જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં વેપારીઓનો વિરોધ. રસ્તા અને જર્જરિત ઇમારતોને લઈ મનપા સામે વિરોધ નોંધાવ્યો. વેપારીઓ રોજગાર ધંધા બંધ રાખી ધરણા કર્યા. ધારાસભ્ય સંજય કોરેડિયાની મધ્યસ્થી બાદ આંદોલન સમેટાયું. ધારાસભ્ય મહાનગરપાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચેની સાંઠગાંઠના આક્ષેપ. ગણતરીના દિવસો બાદ રસ્તા અને જર્જરિત ઇમારતોની કામગીરી શરૂ કરવા સૂચના આપી. અધિકારીઓએ ધારાસભ્યને આપેલું વચન પૂરું થશે કે નહીં તે અંગે પણ સવાલ.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાડી ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી. કામ નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી. સુરેન્દ્રનગર પાલિકાને મનપાનો દરજ્જો મળ્યાના 1 વર્ષ બાદ પણ સુવિધામાં વધારો ન થતા રોષ. ખેરાડી, માણોદ, ખમીસાણા, મૂળચંદ, ચમારસ સહિત 5 ગામનો મહાપાલિકામાં સમાવેશ કરાયો. 6000ની વધુ વસ્તી ધરાવતા ખેરાડી ગામના લોકો આજે પણ સુવિધાથી વંચિત. નવાપરા વઢવાણ રોડ સહિત વિસ્તારના લોકો ગંદકી વચ્ચે રહેવા મજબૂર. ખેરાડી ગામના લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં નથી આવ્યું નિરાકરણ. ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા આવી ખોટા વાયદા કરતા હોવાના આક્ષેપ. ગ્રામજનોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. ડાંગ જિલ્લાના કોટમદર ગામમાં ચૂંટણી બહિષ્કારની જાહેરાત. વર્ષોથી રોડ અને ડુબાવ નાળાનું કામ ન થતા લોકોમાં આક્રોશ છવાયો. રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે ઉકેલ લાવવા માંગ ઉઠી. પાટણના દીગડી ગામે તમાકુના યાર્ડમાં હોબાળો. ખેડૂતોને તમાકુના પોષણક્ષમ ભાવ ન મળતા વિરોધ કરાયો. પ્રતિ ક્વિન્ટલ અંદાજે 1000 થી 1200 રૂપિયા ઓછો ભાવ મળતા નારાજગી. એપીએમસીના ચેરમેને સ્થળ પર પહોંચી ચર્ચા કરી. થરાદના મોડેલ હોસ્ટેલમાંથી વિદ્યાર્થીનીઓનો હલ્લાબોલ. ગૃહમાતા સામે દીકરીઓએ મોરચો બાંધ્યો. હોસ્ટેલના ગેટ પર બેસી વિદ્યાર્થીઓએ અડીંગો જમાવ્યો. ગૃહમાતાની બદલી કરોના બેનર સાથે વિરોધ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રાંધણ ગેસનું સંકટ. ગેસના બાટલા મળવા મુશ્કેલ બનતા માટીના ચૂલાનો ક્રેઝ વધ્યો. પ્રયાગરાજમાં રસોઈ માટે માટીના ચૂલા તરફ વળ્યા લોકો. માંગમાં થયો જંગી વધારો. વડોદરા શહેરમાં હોટેલ રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટ. કોમર્શિયલ ગેસની અછત વચ્ચે બેફામ ભાવ વધારાથી હાલાકી. એક તરફ ગેસ સિલિન્ડરના ભાવ આસમાની અને બીજી તરફ પીએનજી કનેક્શન મેળવવામાં પણ વેપારીઓને મુશ્કેલી. વડોદરા શહેરના હોટેલ રેસ્ટોરન્ટ અને ધાબા ધારકો મૂંઝવણમાં મુકાયા. ગેસની અછત હોવાથી અનેક રેસ્ટોરન્ટ બંધ થયાના પોસ્ટર લાગ્યા. સિલિન્ડરના ભાવ 2500ના સીધા 5000 થતા નાના વેપારીઓની મુશ્કેલી વધી. વડોદરા ગેસ લિમિટેડના અધિકારી પરિસ્થિતિની ગંભીરતા સ્વીકારી. વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફની મર્યાદાઓનું કારણ બતાવ્યું. રોજના માત્ર 2 થી 3 કોમર્શિયલ પીએનજી કનેક્શન જ આપી શકાય તેવી વ્યવસ્થા હોવાનો દાવો કર્યો. કોમર્શિયલ પીએનજી કનેક્શન માટે 100 થી વધુ વેપારીઓએ ભરી ડિપોઝિટ અને 100 થી વધુ વેપારીઓ વેઇટિંગ લિસ્ટમાં. પીએનજી માટે વેપારીએ આજે કરેલી અરજી પર મહિના અથવા વર્ષ પછી પણ કનેક્શન મળે તેવી સ્થિતિ. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ. રાજૌરીના દરહાલમાં ભૂસ્ખલનથી મકાન ધરાશાયી. કાદવનો કાટમાળ ઘરમાં ઘૂસ્યો. જીવ બચાવવા પરિવારને ભાગવું પડ્યું. ઉત્તર પ્રદેશમાં બુંદલ શહેરના શિકારપુરમાં કુદરતનો કહેર. ભારે પવન અને કરા સાથેના વરસાદે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવ્યો. તૈયાર ઘઉંનો પાક જમીનદોસ્ત થયો. ખેડૂતોએ વળતરની માંગ કરી. અરવલ્લીના માલપુર નવાત્રક જળાશયમાંથી કેનાલોમાં પાણી છોડાયું. જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડાયું. માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના 3500 થી વધુ ખેડૂતોને લાભ મળશે. 1500 હેક્ટર જમીનને મળશે પિયતનો લાભ. મકાઈ, બાજરી અને જુવાર જેવા પાકોને જીવનદાન મળશે. 10 થી 12 એપ્રિલ સુધી પાણીનો રાઉન્ડ પૂર્ણ કરાશે. ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘઉંની ઐતિહાસિક આવક. યાર્ડમાં ઠેર ઠેર જોવા મળ્યા ઘઉંના ઢગલા. 1 મણ દીઠ 450 થી 750 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. ઐતિહાસિક આવક અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખી ઘઉંની આવક પર રોક લગાવી. પશ્ચિમ બંગાળમાં દેબપારા ચાના બગીચામાં આતંક મચાવનાર દીપડાનું રેસ્ક્યુ. દીપડાને સલામત રીતે ગોરુમારા જંગલમાં છોડાયો. દેબપારામાં પકડાયેલ દીપડાને નવું ઘર મળ્યું. મધ્યપ્રદેશના સબલગઢની અટાર પંચાયતમાં ચિત્તો દેખાતા ગ્રામીણોમાં દહેશત. ખેતરોમાં ભેંસો વચ્ચે દોડતો દેખાયો ચિત્તો. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. વન વિભાગે લોકોને સતર્ક રહેવા આપી સૂચના. મધ્યપ્રદેશના શિવપુરીમાં મધરાત્રે મગરની એન્ટ્રી. ઘરની અંદર વિશાળકાય મગર જોઈ પરિવારના જીવ તાળવે ચોંટ્યા. પાલતુ શ્વાનની સ્વતંત્રતાથી મોટી દુર્ઘટના ટળી. રહેણાંક મકાનમાં મગર ઘૂસી જવાનો વિડીયો વાયરલ. સુરતમાં ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ. ઝોન 5 એલસીબી પોલીસે કામગીરી કરી. મહેસાણા પાલનપુર હાઈવે પરથી સોહનલાલ બિશ્નોઈની ધરપકડ. આરોપી સામે હતું સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ. બોટાદ જિલ્લામાં ઝડપાયું જુગારધામ. એસએમસીએ બાબરકોટમાં જુગારધામ પર દરોડા પાડી 93 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. 14ને સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતમાં સાયબર ફ્રોડ કેસમાં પુના પોલીસે કાર્યવાહી. ઘટનામાં 2 આરોપીની ધરપકડ કરાઈ. અજાણી લિંક મારફતે મોબાઈલ ફોન હેક કરી સાયબર ફ્રોડ કર્યો હતો. સુરતમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે ગુજરાત પોલીસે સફળતા. સચિનજી એડીસી પોલીસે શિવનગર સોસાયટીમાં આવેલી દુકાનમાં દરોડા પાડ્યા. લાકડાના ટેબલના ડ્રોવરમાંથી મળ્યો ગાંજો. આરોપી રામવિલાસ કેવટની ધરપકડ કરાઈ.
સુરતમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત કામગીરી મહિધરપુરા પોલીસે અરજદારના રિક્ષામાં ભૂલી ગયેલા રોકડા રૂપિયા અને બેગ પરત આપી ગણતરીના કલાકોમાં રિક્ષા શોધી અરજદારને મુદ્દામાલ પરત સોંપાયો.